સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે ચડોતર 7 જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા લોકોમાં રોષ। ભારતીય જનતા પાર્ટી તરફથી સ્થાનિક ઉમેદવાર શ્રીમતી ચક્કુબેન તલાજી ઠાકોરની પસંદગી કરતા બેનને લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરી જીતના આશીર્વાદ આપી રહ્યા છે। ચડોતર 7 જિલ્લા પંચાયતના વોટરો બહારથી આવેલા ઉમેદવારને વોટ નહીં આપે, સ્થાનિક ઉમેદવાર જીતાડી વિજયી બનાવશે તેવું સૂત્રો તેમજ લોકો દ્વારા જાણવા મળેલ છે। કેપીટીવી ગુજરાતી ન્યૂઝ રમેશ સત્યની સાથે। Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. મારું નામ તલાજી રામાજી ઠાકોર, ગામ દેલવાડાના વતની છું। आप आते भारतीय जनता पार्टी તમને ટિકિટ આપી છે? હા, અમને ભારતીય જનતા પાર્ટીએ ચડોતર જિલ્લા સીટ ઉપરથી અમારા ધર્મપત્ની ચક્કુબેન તલાજી ઠાકોર એમના ઉપર ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર। સ્થાનિક ઉમેદવાર છો? હા, અમે અહીંયા સ્થાનિક ઉમેદવાર છીએ, એટલે ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને અમને લોકોનો સાથ સહકાર બહુ મળી રહ્યો છે અને અમારા સ્થાનિક ઉમેદવાર તરીકે અહીંના 18 આલમનો સાથ સહકાર મળી રહ્યો છે, એટલે અમારું પરિણામ એકદમ સારું આવશે। જીતનો વિશ્વાસ કેટલો? 100% જીતનો ભરોસો છે અમને અને ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે। મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। અહીંથી ચડોતર સીટનું કમળ પણ મોદી સાહેબને અમારે મોકલવાનું છે। સાહેબ, આપ શું કહેવા માંગો છો? પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તે 100% જીતી રહ્યા છે। આપ શું કહેવા માંગો છો? બોલો ભારત માતા કી જય। આપ શું કહેવા માંગો છો? 100% આપણા અહીંયા ભાવનાબેન છે, એમનું પણ સ્વાગત.